નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલ એટલે કે ઓનલાઈન સ્ટડીમાં। તો મિત્રો, આજે આપણે આવી ગયા છીએ પોલીસ કોન્સ્ટેબલ માટે ખાસ ઉપયોગી એવા મોડલ પેપર 6 લઈને। તો મિત્રો, વિડીયો પૂરો જોજો અને તમારા મિત્રો સુધી શેર કરજો। મિત્રો, ખાસ અને નવા પ્રશ્નો છે માટે વિડીયોને લાઇક કરતા રહેજો। તો મિત્રો, ચાલુ કરીએ પોલીસ કોન્સ્ટેબલ માટે મોડલ પેપર 6। પહેલો પ્રશ્ન છે મિત્રો, જાંબુવંતની ગુફા ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? ઓપ્શન એ રાજકોટ, ઓપ્શન બી ડાંગ, ઓપ્શન સી પોરબંદર, ઓપ્શન ડી વલસાડ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, પોરબંદર આવશે, ઓપ્શન સી। બીજો પ્રશ્ન છે મિત્રો, વિધાનવાળો પ્રશ્ન છે। નીચેના વિધાનો ધ્યાને લ્યો। ઓપ્શન એ ઉના તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે। ઓપ્શન બી નવલખી વાવ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે। ઉપર પૈકી કયા વિધાન સાચા છે? ઓપ્શન એ માત્ર એ સાચું છે, ઓપ્શન બી માત્ર બી સાચું છે, ઓપ્શન સી એ અને બી બંને સાચા છે, ઓપ્શન ડી એક પણ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ આવશે, ઓપ્શન એ ઉના તાલુકો વિસ્તારની દ્રષ્ટિએ ગુજરાતનો સૌથી મોટો તાલુકો છે। નવલખી વાવ મિત્રો વડોદરા જિલ્લામાં આવશે, ગીર સોમનાથ જિલ્લામાં નહીં આવે। ત્રીજો પ્રશ્ન મિત્રો, ગુજરાતમાં સૌથી વધુ સાક્ષરતા ધરાવતો આદિવાસી જિલ્લો કયો છે? ઓપ્શન એ છોટાઉદેપુર, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી પંચમહાલ, ઓપ્શન ડી અરવલ્લી। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી અરવલ્લી। ચોથો પ્રશ્ન, તમાકુ અને ડાંગરની ખેતીમાં પ્રથમ જિલ્લો કયો છે? તમાકુ અને ડાંગરની ખેતીમાં પ્રથમ જિલ્લો કયો છે? ઓપ્શન એ ખેડા, ઓપ્શન બી વડોદરા, ઓપ્શન સી આણંદ, ઓપ્શન ડી ગાંધીનગર। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ આવશે મિત્રો, ખેડા જિલ્લો। પાંચમો પ્રશ્ન, પંચામૃત ડેરી ગુજરાતમાં ક્યાં આવેલી છે? ઓપ્શન એ ગોધરા, ઓપ્શન બી પાલીતાણા, ઓપ્શન સી પાટણ, ઓપ્શન ડી પીપાવાવ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ગોધરા આવશે મિત્રો, ગોધરા પંચમહાલ। છઠ્ઠો પ્રશ્ન, લગ્નમાં ઘર આંગણે થતી ટીમલીને શું કહેવામાં આવે છે? ઓપ્શન એ ડોકલી ચાળો, ઓપ્શન બી ડોલકી ચાળો, ઓપ્શન સી ટીમલી ચાળો, ઓપ્શન ડી ઉપર પૈકી એક પણ નહીં। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે, ઓપ્શન બી ડોલકી ચાળો આવશે, ડોલકી ચાળો, ઓપ્શન બી। સાતમો પ્રશ્ન, નીચેનામાંથી કયું એક વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? નીચેનામાંથી કયું એક વ્યક્તિગત સ્વતંત્રતાથી સંબંધિત છે? ઓપ્શન એ બંદી પ્રત્યક્ષીકરણ, ઓપ્શન બી પ્રતિષેધ, ઓપ્શન સી પરમાદેશ, ઓપ્શન ડી ઉત્પ્રેષણ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે, બંદી પ્રત્યક્ષીકરણ, ઓપ્શન એ। આઠમો પ્રશ્ન, ભારતીય સંવિધાનની પ્રસ્તાવના કયા દેશના સંવિધાનથી ગ્રહણ કરાઈ છે? ભારતીય સંવિધાનની પ્રસ્તાવના કયા દેશના સંવિધાનથી ગ્રહણ કરાઈ છે? ઓપ્શન એ બ્રિટન, ઓપ્શન બી અમેરિકા, ઓપ્શન સી કેનેડા, ઓપ્શન ડી આયર્લેન્ડ। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી આવશે, અમેરિકા આવશે મિત્રો, ઓપ્શન બી અમેરિકા। નવમો પ્રશ્ન મિત્રો, કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય શું છે? કલ્યાણકારી રાજ્યનો ઉદ્દેશ્ય શું છે? ઓપ્શન એ નબળા વર્ગોના કલ્યાણની વ્યવસ્થા કરવાનો, ઓપ્શન બી બધા નાગરિકોને સ્વાસ્થ્ય સુવિધાઓ પ્રદાન કરવાનો, ઓપ્શન સી અલ્પસંખ્યક સમુદાયનું કલ્યાણ કરવાનો, ઓપ્શન ડી અધિકતમ સંખ્યાનું અધિકતમ કલ્યાણ સુનિશ્ચિત કરવાનો। તો મિત્રો, આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે,
ઓપ્શન સી અલ્પસંખ્યક સમુદાયનું કલ્યાણ કરવાનું. 10મો પ્રશ્ન. આપણા રાષ્ટ્રીય પ્રતીક પર અંકિત હાથી, ઘોડા અને સાંઢ વગેરે પશુઓનો સંબંધ કોના જીવન પર છે? ઓપ્શન એ મહાત્મા બુદ્ધ, ઓપ્શન બી કનિષ્ક, ઓપ્શન સી અશોક, ઓપ્શન ડી દયાનંદ સરસ્વતી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મહાત્મા બુદ્ધ આવશે. ઓપ્શન એ મહાત્મા બુદ્ધ. 11મો પ્રશ્ન. સંઘ લોક સેવા આયોગના પ્રધાન કોણ હોય છે? ઓપ્શન એ સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશ, ઓપ્શન બી મંત્રીમંડળના મંત્રી, ઓપ્શન સી અધ્યક્ષ, ઓપ્શન ડી રાષ્ટ્રપતિ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો. ઓપ્શન સી અધ્યક્ષ આવશે. 12મો પ્રશ્ન. સંવિધાન અનુસાર ભારત છે એક ખાલી જગ્યા. ઓપ્શન એ એકાત્મ રાજ્ય, ઓપ્શન બી સંઘીય રાજ્ય, ઓપ્શન સી રાજ્યોનું સંઘ, ઓપ્શન ડી અર્ધ સંઘીય રાજ્ય. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે. ઓપ્શન ડી અર્ધ સંઘીય રાજ્ય. 13મો પ્રશ્ન. ભારતની સૌથી મોટી વ્યવસાયિક બેંક કઈ છે? ઓપ્શન એ બેંક ઓફ બરોડા, ઓપ્શન બી ભારતીય સ્ટેટ બેંક, ઓપ્શન સી બેંક ઓફ ઇન્ડિયા, ઓપ્શન ડી પંજાબ નેશનલ બેંક. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે ભારતીય સ્ટેટ બેંક. ઓપ્શન બી ભારતીય સ્ટેટ બેંક. 14મો પ્રશ્ન. અર્થશાસ્ત્રના જનક કોને કહેવામાં આવે છે? ઓપ્શન એ એડમ સ્મિથ, ઓપ્શન બી માર્શલ, ઓપ્શન સી કૌટિલ્ય, ઓપ્શન ડી સીટી મોર્ગન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે એડમ સ્મિથ. ઓપ્શન એ. 15મો પ્રશ્ન. તૃતીય પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? તૃતીય પંચવર્ષીય યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો? ઓપ્શન એ આર્થિક વિકાસ, ઓપ્શન બી રોજગારી વિકાસ, ઓપ્શન સી આત્મપોષિત વિકાસ, ઓપ્શન ડી સમાજવાદની સ્થાપના. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે આત્મપોષિત વિકાસ. ઓપ્શન સી. 16મો પ્રશ્ન. સિંધુની સભ્યતા હતી. ઓપ્શન એ પિતૃપ્રધાન, ઓપ્શન બી માતૃપ્રધાન, ઓપ્શન સી પુરોહિત પ્રધાન, ઓપ્શન ડી ઉપરયુક્ત બધા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો માતૃપ્રધાન. ઓપ્શન બી માતૃપ્રધાન. ઓપ્શન બી. 17મો પ્રશ્ન. હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ હતા? હડપ્પાવાસી કઈ વસ્તુના ઉત્પાદનમાં સર્વશ્રેષ્ઠ હતા? ઓપ્શન એ કપાસ, ઓપ્શન બી ઘઉં, ઓપ્શન સી કાંસ્યના ઓજાર, ઓપ્શન ડી મુદ્રાઓ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો કપાસ આવશે. કપાસ. 18મો પ્રશ્ન. ભારતની પ્રથમ મહિલા શાસક કોણ હતી? ઓપ્શન એ નાયિકા દેવી, ઓપ્શન બી ચાંદ બીબી, ઓપ્શન સી જીજાબાઈ, ઓપ્શન ડી રજિયા સુલતાન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો રજિયા સુલતાન. ઓપ્શન ડી રજિયા સુલતાન. 19મો પ્રશ્ન. જહાંગીરે કયા ગુરુને ખુસરોની મદદ કરવાના આરોપમાં મૃત્યુદંડ આપ્યો? જહાંગીરે કયા ગુરુને ખુસરોની મદદ કરવાના આરોપમાં મૃત્યુદંડ આપ્યો? ઓપ્શન એ ગુરુ ગોવિંદસિંહ, ઓપ્શન બી ગુરુ હરગોવિંદ, ઓપ્શન સી ગુરુ અર્જુનદેવ, ઓપ્શન ડી ગુરુ તેગ બહાદુર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે. ઓપ્શન સી આવશે ગુરુ અર્જુનદેવ. ઓપ્શન સી. 20મો પ્રશ્ન. જોન્ડિસમાં કયું અંગ પ્રભાવિત થાય છે? ઓપ્શન એ ફેફસા, ઓપ્શન બી યકૃત, ઓપ્શન સી કિડની, ઓપ્શન ડી અમાશય. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો યકૃત આવશે. ઓપ્શન બી યકૃત. 21મો પ્રશ્ન. બરફ પાણીમાં તરે છે કેમ કે? ઓપ્શન એ એમાં મીઠું ભળેલું હોય છે, ઓપ્શન બી બરફનો તાપ ઓછો હોય છે, ઓપ્શન સી બરફને અંદર હવા મળી રહે છે, ઓપ્શન ડી બરફનું આપેક્ષિક ઘનત્વ
પાણીના આપેક્ષિક ઘનત્વથી ઓછું હોય છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે, ઓપ્શન ડી. બરફનું આપેક્ષિક ઘનત્વ પાણીના આપેક્ષિક ઘનત્વથી ઓછું હોય છે. ઓપ્શન ડી. 22મો પ્રશ્ન. જીવવિજ્ઞાનના જનક કોણ છે? જીવવિજ્ઞાનના જનક કોણ છે? ઓપ્શન એ અરસ્તુ, ઓપ્શન બી પરકિંજ, ઓપ્શન બી પરકિંજે, ઓપ્શન સી લેમાર્ક, ઓપ્શન ડી ડાર્વિન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, અરસ્તુ આવશે, ઓપ્શન એ. 23મો પ્રશ્ન. સૂર્યનો પ્રકાશ આપણને ન પ્રાપ્ત હોય તો કયા વિટામિનની કમી થશે? સૂર્યનો પ્રકાશ આપણને ન પ્રાપ્ત હોય તો કયા વિટામિનની કમી થશે? ઓપ્શન એ વિટામિન બી, ઓપ્શન બી વિટામિન એ, ઓપ્શન સી વિટામિન સી, ઓપ્શન ડી વિટામિન ડી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, વિટામિન ડી. સૂર્યપ્રકાશથી મિત્રો વિટામિન ડી મળે છે. પ્રશ્ન નંબર 24મો મિત્રો. ગેલિલિયો હતા એક. ઓપ્શન એ રાજનીતિક, ઓપ્શન બી સમાજસેવક, ઓપ્શન સી વૈજ્ઞાનિક, ઓપ્શન ડી પ્રકૃતિ પ્રેમી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, એક વૈજ્ઞાનિક હતા. 25મો પ્રશ્ન. નિમ્નમાંથી કઈ એક એન્ટી ટેન્ક મિસાઇલ છે? નિમ્નમાંથી કઈ એક એન્ટી ટેન્ક મિસાઇલ છે? ઓપ્શન એ ત્રિશુલ, ઓપ્શન બી નાગ, ઓપ્શન સી અગ્નિ, ઓપ્શન ડી પૃથ્વી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ત્રિશુલ આવશે, ઓપ્શન એ ત્રિશુલ. 26મો પ્રશ્ન. શારજહાં ક્રિકેટ સ્ટેડિયમ ક્યાં આવેલું છે? ઓપ્શન એ નવી દિલ્હી, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી બાંગ્લાદેશ, ઓપ્શન ડી સંયુક્ત આરબ અમીરાત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, સંયુક્ત આરબ અમીરાત, ઓપ્શન ડી. 27મો પ્રશ્ન. ગ્રાન્ડ સ્લેમ જીતવાવાળી પહેલી ભારતીય મહિલા ખેલાડી કોણ હતી? ઓપ્શન એ અંજુ બોબી જોર્જ, ઓપ્શન બી સાનિયા મિર્ઝા, ઓપ્શન સી સાઇના નેહવાલ, ઓપ્શન ડી અંજલિ ભાગવત. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો, ઓપ્શન બી સાનિયા મિર્ઝા, ઓપ્શન બી. 28મો પ્રશ્ન. ઓલિમ્પિક ધ્વજ પર અંકિત 5 રિંગ શેનું પ્રતીક છે? ઓપ્શન એ 5 મહાદ્વીપોનું, ઓપ્શન બી 5 રમતોનું, ઓપ્શન સી 5 મહાસાગરોનું, ઓપ્શન ડી 5 રાષ્ટ્રોનું. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, ઓપ્શન એ 5 મહાદ્વીપો આવશે, ઓપ્શન એ 5 મહાદ્વીપ. 29મો પ્રશ્ન. નિમ્નલિખિતમાંથી કઈ રમતની પ્રત્યેક ટીમમાં 11 ખેલાડીઓ નથી હોતા? નિમ્નલિખિતમાંથી કઈ રમતની પ્રત્યેક ટીમમાં 11 ખેલાડીઓ નથી હોતા? ઓપ્શન એ ક્રિકેટ, ઓપ્શન બી હોકી, ઓપ્શન સી ખોખો, ઓપ્શન ડી ગોલ્ફ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે, ગોલ્ફ. 30મો પ્રશ્ન. મેજર ધ્યાનચંદની આત્મકથા કઈ છે? મેજર ધ્યાનચંદની આત્મકથા કઈ છે? ઓપ્શન એ સ્ટિકમેન, ઓપ્શન બી હોકી મેરી આત્મા, ઓપ્શન સી હોકી માય લાઈફ, ઓપ્શન ડી ગોલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે, હોકી માય લાઈફ, ઓપ્શન સી. 31મો પ્રશ્ન. મોનાલિસા શું છે? ઓપ્શન એ એક ચિત્ર, ઓપ્શન બી ફ્રાન્સિસ ગુપ્તચર, ઓપ્શન સી ઉપન્યાસ, ઓપ્શન ડી ગાયિકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે, ઓપ્શન એ એક ચિત્ર. 32મો પ્રશ્ન. પાણીને પ્રદૂષિત કરવાવાળા નીચેનામાંથી યુગ્મ ધાતુ કયા છે? પાણીને પ્રદૂષિત કરવાવાળા નીચેનામાંથી યુગ્મ ધાતુ કયા છે? ઓપ્શન એ પિત્તળ અને નિકલ, ઓપ્શન બી પારો અને સીસુ, ઓપ્શન સી સોનું અને ચાંદી, ઓપ્શન ડી તાંબુ અને ટીન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન બી આવશે મિત્રો,
ઓપ્શન બી પારો અને શિશુ, ઓપ્શન બી. 33મો પ્રશ્ન, ભારતના પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? ઓપ્શન એ વિલિયમ આર્થર, ઓપ્શન બી ડેલહાઉસી, ઓપ્શન સી જ્યોર્જ પંચમ, ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ્સ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, ઓપ્શન ડી વોરન હેસ્ટિંગ્સ. 34મો પ્રશ્ન મિત્રો, એક પોર્ટુગીઝ નાવિક વાસ્કો ડી ગામા ક્યારે કાલિકટના બંદર પર પહોંચ્યો હતો? ઓપ્શન એ 22 એપ્રિલ 1298, ઓપ્શન બી 22 એપ્રિલ 1398, ઓપ્શન સી 22 એપ્રિલ 1498, ઓપ્શન ડી 22 એપ્રિલ 1698. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન સી આવશે મિત્રો, 22 એપ્રિલ 1498, 22 એપ્રિલ 1498, ઓપ્શન સી. 35મો પ્રશ્ન, ગાંધીજીનો ચંપારણ સત્યાગ્રહ નીચેનામાંથી કોની સાથે જોડાયેલ છે? ઓપ્શન એ તીનકઠિયા, ઓપ્શન બી લગાન, ઓપ્શન સી માલગુજારી, ઓપ્શન ડી ઇજારેદારી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે મિત્રો, તીનકઠિયા પદ્ધતિ, ઓપ્શન એ તીનકઠિયા. 36મો પ્રશ્ન, બિરસા મુંડા કયા રાજ્યના વતની હતા? બિરસા મુંડા કયા રાજ્યના વતની હતા? ઓપ્શન એ ઝારખંડ, ઓપ્શન બી ઉત્તરાખંડ, ઓપ્શન સી છત્તીસગઢ, ઓપ્શન ડી આંધ્રપ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન એ આવશે ઝારખંડ, ઓપ્શન એ ઝારખંડ. 37મો પ્રશ્ન, ગણગોર કયા રાજ્યનો તહેવાર છે? ગણગોર કયા રાજ્યનો તહેવાર છે? ઓપ્શન એ મધ્યપ્રદેશ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી મહારાષ્ટ્ર, ઓપ્શન ડી રાજસ્થાન. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, રાજસ્થાન. 38મો પ્રશ્ન, ભારતમાં જન્મ અને મૃત્યુ નોંધણી કાયદો કયા વર્ષમાં લાગુ કરવામાં આવ્યો હતો? ઓપ્શન એ 1969, ઓપ્શન બી 1967, ઓપ્શન સી 1970, ઓપ્શન ડી 1980. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, 1969, ઓપ્શન એ. 39મો પ્રશ્ન, તાજેતરમાં કયા રાજ્યએ ડીપીએસ ફ્લેમિંગો તળાવને સંરક્ષણ અનામત તરીકે સત્તાવાર મંજૂરી આપી છે? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મધ્યપ્રદેશ, ઓપ્શન સી જમ્મુ અને કાશ્મીર, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, મહારાષ્ટ્ર, ઓપ્શન ડી. 40મો પ્રશ્ન મિત્રો, વિધાનવાળો પ્રશ્ન છે મિત્રો. વિધાન છે, સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન પશ્ચિમ બંગાળમાં આવેલું છે. વિધાન બીજું, લિંગદો ઉપવન મેઘાલયમાં આવેલ છે. ઉપર પૈકી કયા વિધાન ખોટા છે? તો મિત્રો ઓપ્શન છે મિત્રો, ઓપ્શન એ અને બી બંને, ઓપ્શન બી માત્ર બી, ઓપ્શન સી માત્ર એ, ઓપ્શન ડી એક પણ નહીં. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ આવશે ઓપ્શન ડી આવશે મિત્રો, એક પણ નહીં. ઓપ્શન ડી આવશે મિત્રો, એક પણ નહીં. બંને વિધાન સાચા છે મિત્રો. 41મો પ્રશ્ન મિત્રો, તાજેતરમાં અનુસૂચિત જાતિ પેટા વર્ગીકરણ કરનાર ભારતનું પ્રથમ રાજ્ય કયું બન્યું? ઓપ્શન એ આંધ્રપ્રદેશ, ઓપ્શન બી તેલંગાણા, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી મહારાષ્ટ્ર. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો, તેલંગાણા, ઓપ્શન બી તેલંગાણા. 42મો પ્રશ્ન, ગ્લોબલ ટેકનોલોજી સમિટ GTS 2025 ક્યાં યોજાઈ હતી? ઓપ્શન એ ઉત્તર પ્રદેશ, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી ગુજરાત, ઓપ્શન ડી નવી દિલ્હી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો, નવી દિલ્હી આવશે, ઓપ્શન ડી નવી દિલ્હી. 43મો પ્રશ્ન, રાષ્ટ્રીય આદિવાસી યુવા મહોત્સવ 2025નું યજમાન રાજ્ય કયું છે? ઓપ્શન એ મિઝોરમ, ઓપ્શન બી મણિપુર, ઓપ્શન સી આસામ, ઓપ્શન ડી કર્ણાટક. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો, મિઝોરમ આવશે, મિઝોરમ.
44મો પ્રશ્ન મિત્રો, ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયિક સહયોગ વધારવા માટે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા? ભારતની સુપ્રીમ કોર્ટે ન્યાયિક સહયોગ વધારવા માટે કયા દેશ સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા છે? ઓપ્શન એ શ્રીલંકા, ઓપ્શન બી મ્યાનમાર, ઓપ્શન સી નેપાળ, ઓપ્શન ડી અમેરિકા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે નેપાળ. ઓપ્શન સી નેપાળ. 45મો પ્રશ્ન, તાજેતરમાં એપ્રિલ 2025માં પોર્ટુગલની મુલાકાત દરમિયાન લિસ્બનના મેયર તરફથી કોને સિટી કી ઓફ ઓનર મળ્યો છે? ઓપ્શન એ નરેન્દ્ર મોદી, ઓપ્શન બી દ્રૌપદી મુર્મુ, ઓપ્શન સી રાહુલ ગાંધી, ઓપ્શન ડી કેજરીવાલ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ. 46મો પ્રશ્ન, તાજેતરમાં કેન્દ્રીય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા આવશ્યક પર્યાવરણીય સેવાઓનું વર્ગીકરણ કરવા માટે કઈ નવી શ્રેણી ઉમેરવામાં આવી? ઓપ્શન એ લાલ, ઓપ્શન બી લીલી, ઓપ્શન સી પીળી, ઓપ્શન ડી વાદળી. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન ડી આવશે મિત્રો વાદળી આવશે. ઓપ્શન ડી. 47મો પ્રશ્ન, આધાર અમલીકરણમાં શ્રેષ્ઠતા માટે 2025માં કયા રાજ્યને 2 UIDAI પુરસ્કારો મળ્યા? ઓપ્શન એ ગુજરાત, ઓપ્શન બી મહારાષ્ટ્ર, ઓપ્શન સી મેઘાલય, ઓપ્શન ડી મિઝોરમ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન સી આવશે મિત્રો મેઘાલય. ઓપ્શન સી મેઘાલય. 48મો પ્રશ્ન, તાજેતરમાં કઈ રાજ્ય સરકારે જમીન રેકોર્ડ વ્યવસ્થાપન માટે ભૂ-ભારતી પોર્ટલ શરૂ કર્યું? ઓપ્શન એ તેલંગાણા, ઓપ્શન બી રાજસ્થાન, ઓપ્શન સી ઝારખંડ, ઓપ્શન ડી અરુણાચલ પ્રદેશ. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન એ આવશે મિત્રો તેલંગાણા આવશે. ઓપ્શન એ તેલંગાણા. 49મો પ્રશ્ન, કયું રાજ્ય પ્રથમ વખત ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ 2025નું યજમાન કરી રહ્યું છે? ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી બિહાર, ઓપ્શન સી કર્ણાટક, ઓપ્શન ડી ગોવા. તો મિત્રો આ પ્રશ્નનો જવાબ છે ઓપ્શન બી આવશે મિત્રો બિહાર આવશે. ઓપ્શન બી બિહાર. છેલ્લો અને લાસ્ટ પ્રશ્ન મિત્રો, સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? સરદાર પટેલ સ્મારક મ્યુઝિયમ ગુજરાતના કયા જિલ્લામાં આવેલ છે? તો મિત્રો આ પ્રશ્નનો જવાબ મિત્રો તમારે કોમેન્ટ બોક્સમાં આપવાનો છે મિત્રો. જો મિત્રો તમને આ મોડલ પેપર ગમ્યું હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો. તો મિત્રો આવા ને આવા મોડલ પેપર જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહ્યો. તો મિત્રો મળીએ નવા મોડલ પેપર સાથે.